નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, તો આજ રોજ 24 ફેબ્રુઆરીના જે પ્રથમ શિફ્ટ લેવાઈ ગઈ હતી બરાબર, તેના પ્રશ્નો લઈને આવી ચૂક્યા છીએ. તો જોઈએ કેવા પ્રકારના પ્રશ્નો આજે પૂછવામાં આવ્યા હતા. તો રામસર શબ્દ શેની સાથે સંકળાયેલો છે? SDG ગોલ 2 પૂછ્યો તો બરાબર. પછી છે માનવ પ્રવૃત્તિ નાઇટ્રોજન ચક્રને શું અસર કરે છે? કઈ નદી ઉત્તર દિશા તરફ વહેતી નથી? બરાબર, ઓપ્શન આધારિત હતો બરાબર. તો ઓપ્શન હોત તો આપણે જવાબ આપી દે. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન શેના માટે પ્રખ્યાત છે? પછી છે દુકાળમાં અધિકમ માસ કહેવત હતી. પછી NGT કેટલા સમયમાં કેસનો ચુકાદો આપી શકે છે? એવું કંઈક હતું. પછી છે સ્પષ્ટ બહુમતી ન હોય ત્યારે સરકાર બનાવવા માટે રાજ્યપાલ કોને બોલાવે છે મિત્રો? તો પછી છે ક્યાં ગેંડાને શિંગડા હોય? બરાબર, તો સુમત્રા, કાળો, સફેદ, ઇન્ડિયન. બરાબર, તો ઓપ્શન પણ આપેલા. પંચાંગ સમાસ ઓળખાવો. સુરી પ્લસ ઇન્દ્ર સંધિ છોડવાની હતી. કયો સ્વાતંત્ર્ય સેનાની ગુજરાતનો નથી? બરાબર, 4 ઓપ્શનમાંથી કહેવાનું હતું કયો નથી. આગળ આપણે જોઈએ તો નળ સરોવરનો પ્રશ્ન. સાપુતારા કઈ નદીના કિનારે આવેલું છે? બરાબર. પછી છે બાયોમેડિકલ વેસ્ટનું નુકસાન શું થાય છે? ISRO અને ઓન વેબ રિલેટેડનો પ્રશ્ન. પછી મહારાષ્ટ્રનો કરંટ અફેરનો પ્રશ્ન હતો. કઈ યોજના મોદીએ શરૂ કરી? બરાબર. SDG ગોલ 7 પૂછ્યો તો બરાબર. 2 આવ્યા SDGના પ્રશ્ન. ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં શેનું ઉદ્ઘાટન કર્યું? આવો કંઈક પ્રશ્ન હતો. કાર્બોદિન પાચન કયો ઉત્સેચક છે? બરાબર. સરદાર પટેલ કેટલો સમય કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા? બરાબર, સરદાર પટેલનો 2001 સપેક્ષે 2023 સુધી જાતિ પ્રમાણનો તફાવત કે સાક્ષરતા? બરાબર, એનો પ્રશ્ન. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેનો તફાવત પૂછ્યો તો. મગર સંબંધિત પ્રશ્ન હતો. ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન. ભૂખથી ભૂંડી ભીખ. બરાબર, તો અલંકાર ઓળખાવાનો. વિપત પડે ન વલખીએ પંક્તિની સમજૂતી. પછી છે અનુકંપાનો સમાનાર્થી શબ્દ. એસિડ વરસાદથી જમીનને થતું નુકસાન. મોન્ટ્રીયલ શેના માટે બનાવવામાં આવે? તો મોન્ટ્રીયલ પ્રોટોકોલ. બરાબર. અંદમાન નિકોબારમાં કઈ પ્રજાતિ? બરાબર, આવો કંઈક પ્રશ્ન હતો. જમીનમાં રેતી, ખડક અને માટી ક્યારે શું જાણી શકાય? બરાબર. પછી છે આગળ જોઈએ તો મિત્યાલા વન્યજીવ અભયારણ્ય કઈ પ્રજાતિ માટે છે? બરાબર, મિત્યાલાનો એટલે અમરેલીમાં આવેલું શ્રેણી છે મિત્રો, તમે અહીં જોઈ શકો અને સોલ્વ કરી શકો. બરાબર. પછી આગળ જોઈએ તો પાણીમાં થતું ગોળાકાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. બરાબર. પછી છે હૃદય છલકાઈ જવું, રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો હતો. પછી છે મનેખ જેવા મનેખ નહીં કપરો કાળ આવ્યો, અલંકાર ઓળખાવામાં. પછી આગળ જોઈએ તો અહીં નફાખોટનો પ્રશ્ન છે. પછી છે ગુણોત્તરનો. બરાબર. પછી છે ક્યોટો પ્રોટોકોલ શા માટે થયો? ઈ-વેસ્ટનું લાભ. ગીર અભયારણ્ય શા માટે પ્રખ્યાત? બરાબર, લાયન. સંખ્યાની આગળ પાછળ પ્રતીકવાળો પ્રશ્ન હતો. પછી દુકાળમાં અધિકમતા કહેવત. સાબરમતી નદી ઉપર કયું ક્રૂઝ ઉદ્ઘાટન થયું? બરાબર. પછી SDG ગોલ 12, 13, 7. બરાબર, ત્રણેય પૂછી લીધા. પછી છે ઓઝોનથી શું નુકસાન થાય છે? મેંગ્રોવનો મુખ્ય ઉપયોગ. 2011ની વસ્તી મુજબ ગ્રામીણ વસ્તીનો પ્રશ્ન. બરાબર. પછી છે આગળ આપણે જોઈએ તો 73મો બંધારણીય સુધારો. પછી અનુચ્છેદ 51. NGTનો કાયદો અમલ કોણ કરાવે? બરાબર, આવો પ્રશ્ન. બરાબર. પછી ડાંગરમાંથી કયો વાયુ નીકળે છે? બરાબર, ડાંગરમાંથી મિથેન. સરદાર પટેલ અમદાવાદના ચેરમેન, એવો કંઈક પ્રશ્ન હતો. ગુજરાતનો દરિયા કિનારો કઈ નાશપ્રાય પ્રજાતિ જોવા મળે છે? પછી રાજસ્થાનના પક્ષી અભયારણ્યના 2 પ્રશ્ન. એસિડ વર્ષાની pH કીધી. બરાબર, 5 થી 6ની વચ્ચે. આ છે ને 12 ફેબ્રુઆરી પણ આવ્યો હતો આ પ્રશ્ન. પછી સાગ સીસમ કયા જંગલમાં જોવા મળે છે? પછી છે ગ્લોબલ વોર્મિંગ જળ સંશોધન પર અસર. પછી વૈશ્વિક તાપમાન વૃદ્ધિને અસર વધુ ક્યાં નિસંતરણ થાય છે? સિંહ. પછી સિંહ સહિત વન્યજીવ અભયારણ્ય માટેનો સંમેલનનો પ્રશ્ન. વન્યજીવ પ્રતિબંધ સૂચકતો શબ્દ ઇંગ્લિશમાં હતો. બરાબર, આ કંઈક પ્રશ્ન હતો. પછી છે 1 કલાક મિનિટ કાંટા કરતાં કેટલો વધુ ચાલે? બરાબર, ઉંમર સંબંધિત દાખલો. પછી સત્યદેવી સંધિ. બરાબર. વનસ્પતિનું મૂળ જમીનની કંઈક એવો પ્રશ્ન હતો. બરાબર, જોઈ શકો છો. પછી પનિયા અભયારણ્ય ક્યાં વન્યજીવ સંરક્ષણ છે? બરાબર, ક્યાં વન્યજીવોનું સંરક્ષણ છે? ધ્રુવ પ્રદેશમાં સમશીતોષ્ણ કટિબંધ. ઓઝોનમાં વાદળોનું શું થાય? બરાબર. નળ સરોવરનું સ્વરૂપનો કંઈક પ્રશ્ન હતો. પછી આગળ જોઈએ તો નળ સરોવરનો પ્રશ્ન આવી ગયો. બરાબર, શેના માટે જાણીતું છે નળ સરોવર? પછી પ્રોજેક્ટ ટાઈગરનો હેતુનો પ્રશ્ન. પછી પેટ્રોલ સાથે સોલારનો ઉપયોગ કરવાથી કરવાથી વાયુમાં શું પડે છે? ટ્રાન્સ બાઉન્ડ્રી એટલે શું? પછી પ્લાસ્ટિક કચરાની શું સમસ્યા થાય? પછી સંરચિત કચરો વ્યવસ્થા એટલે શું? બરાબર. અને જે 24 ફેબ્રુઆરીના શિફ્ટ 2 અને 1 તો આવી ગઈ, શિફ્ટ 2 અને 3ના પ્રશ્નો લઈને આપણે હમણાં આવી જઈશું. બરાબર, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.